જય ભારત મિત્રો, HRK હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ હર હંમેશ જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે અને આજે આપણે એક એવા જ પરિવારની મદદની મુલાકાતે આવ્યા છીએ. તમારું નામ શું છે? અંકુરભાઈ પ્રવીણભાઈ મારા. તમે તમારો પરિચય આપશો મને? હા બોલો. તમે અત્યારે શું કરો છો કંઈ નહીં, ઘરે જ છું. અને તમને તકલીફ શું છે? મને એક આ એ થયું છે અહીંયા કાંઈ હવે એક્સરો પાયરો નથી એટલે કંઈ જાન નથી મળી. અને તમારી સાથે આ દુખાવો. ઘટના ઘટી હતી એમાં શું થયું હતું? જેટલી આ ક્યારની વાત છે? લગભગ 8 મહિના પહેલાંની વાત છે. કેમ કરતાં તમને આ ગાલમાં તકલીફ આવી હતી? બાઇક લઈને આવતો હતો ત્યારે ટેમ્પાવાળાએ આમ કરીને દબાવ્યું તો હું સીધો પડી ગયો અને પથ્થર વાગી ગયો. એટલે એમાં હાડકું ડેમેજ થયું છે, હાડકામાં નુકસાની આવી છે. એમાં મેડમ મને એટલું બધું ખબર નથી પણ ખાવામાં જ પ્રોબ્લેમ ને આ હોજો ને હોજો જ રહી છે. અત્યારે તમારી રોજગારી ચાલુ છે કે બંધ છે? એકદમ બંધ. પરિવારમાં કેટલા સભ્યો છે? પરિવારમાં 5 જણા છીએ. કોણ કોણ નામ આપશો? હા બોલો. કોણ કોણ છે પરિવારમાં? મારા મમ્મી ઉષાબેન, મારી વાઈફ જયા, પછી મારો છોકરો, મારી છોકરી ને હું. તમારા મમ્મી અને તમારા પત્ની હાલ શું કરે છે? એ હમણાં નોકરીએ લાગ્યા છે. લોકડાઉન ખુલ્લા પછી તો એ કામ બંધ થઈ ગયું છે. એટલે તમે સતત 8 મહિનાથી આ પીડાથી ગુજરી રહ્યા છો. હા 8 મહિનાથી તમને તકલીફ છે. તમે કોઈ હોસ્પિટલમાં તમે સારવાર કરાવી હતી? સ્મીમેલમાં. સિમિવરા ડૉક્ટરે તમને અંદાજિત કેટલો ખર્ચો કીધો હતો? એ લોકોએ તો ત્યાં ફોટા પાડવાના પહેલાં કીધા કે આ ગાલ્લા પાડી છે. પહેલાં 32 રાતના, પછી ખબર નથી કે હું કીધું પણ એ લોકોએ એવું કીધું કે મશીનરી બંધ છે હમણાં. એટલે ખર્ચો તમારો અંદાજિત કેટલો થશે તમારે જો ઓપરેશન કરાવવાનું થાય તો? એ લોકોએ કંઈ લગભગ 40-50 હજાર રૂપિયા કીધા. 40 થી 50 હજાર પ્રાઇવેટમાં કરાવે. પ્રાઇવેટમાં. પછી અમારી પાસે બારું કંઈ હતું ને એટલે અમે ત્યાં જવાનું બંધ કરી દીધું. કેમ કે આજે બોલાવે અને કાલે બોલાવે, નંબર આવે ત્યારે બંધ થઈ જ્યારે જાય. તમારી પર મુસીબત આવી ત્યારે તમે કોઈ પાસે હાથ લંબાવ્યો હતો ના મદદ માટે? ના પહેલાં કોઈ સંસ્થા તમારા મદદ માટે આવી હતી? ના કોઈ. લોકડાઉનના કારણે ખરેખર ઘણા બધા પરિવારો પર મુસીબતો આવી છે અને જેનાથી મધ્યમ વર્ગ અને જે ગરીબ વર્ગ છે ખૂબ જ પીડાઈ રહ્યો છે. તો તમને જ્યારે ખબર પડી કે તમારી કન્ડિશન ખરેખર ખરાબ છે ત્યાં તમારી પર શું વીતી હશે? કંઈ નહીં, પૈરો રહ્યો. આ બધું વાગ્યું હતું પછી અહીંયા કપાઈ ગયો હતો આખો ડિવાઈડર પર પડેલો ને તો આ બધું કપાઈ ગયું. અત્યારે વ્યવસ્થિત ચાલી શકો છો? વ્યવસ્થિત એટલે મને હજુ ઊભું થવામાં જો આવું મદદગાર જોઈએ, કઈ વસ્તુ જોઈએ કે હું પકડીને ઊભો થઈ શકું. હું ઊભો થામ ને પછી પગમાં એવું થાય કે અંદર ચટકા મારે એકદમ ચંપલ પહેરીને ચાલુ તો આવી રીતના બધા સોજા થઈ જાય, બરાબર ને અંદર આટલું કાંકરીએ વાગે ને તો એકદમ ઊભું થઈ જવાય. એટલે પગમાં હવે પ્રોબ્લેમ છે, ચાલી નહીં. તમે 8 મહિનાથી હિંમત રાખીને ખૂબ જ મોટી વાત કહેવાય અને હજી પણ તમારા બીમારીથી લડવાનું છે કારણ કે તમારા બે નાના છોકરા છે, એક દીકરી છે અને એક દીકરો છે. એટલે આ બીમારીથી તમારે હજી લડવાનું છે અને અમે તો એક માત્ર માધ્યમ છીએ. લોકો અમને સપોર્ટ સહકાર આપે છે જેનાથી અમે જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ છીએ. તો લોકોનો સપોર્ટ હશે તો અમે તમારી વધારે હેલ્પ કરીશું. પણ અત્યારે તમારી મદદ માટે અમે આવ્યા છીએ તો અમે તમારા દુઃખમાં ભાગીદાર બનવા માગીએ છીએ. તો HRK હેલ્પ તરફથી તમને અત્યારે આ 5,000 રૂપિયાનો ચેક આપવામાં આવે છે. તમારી દવામાં ક્યાંક ને ક્યાંક આ મદદરૂપ થશે. આ 5,000 રૂપિયાનો ચેક HRK હેલ્પ તરફથી તમને આપવામાં આવે છે અને તમારા દુઃખમાં ભાગીદાર બનીએ તો અમને પણ સારું લાગશે અને ઈશ્વરને એવી પ્રાર્થના કરે કે તમને અને તમારા પરિવારના મુસીબત રૂપી પહાડથી દૂર રાખીને તમે જલ્દીથી આ બીમારીમાંથી બહાર આવો. અને તમે જોઈ શકો છો ભાઈની હાલત ખરેખર ખરાબ છે. એમને જે હાડકામાં ખૂબ જ ડેમેજ થયું છે, હાડકામાં ખૂબ જ વાગ્યું છે જેના કારણે ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં ખૂબ જ તકલીફ થાય છે. જો તમે આ ભાઈને, જો તમે આ જરૂરિયાતમંદ પરિવારને મદદ કરવા માગતા હોય તો આમની બેંક ડિટેલ આપણા ડિસ્ક્રિપ્શનમાં છે જેમાં તમને ડાયરેક્ટ આ ભાઈને તમે મદદ કરી શકો છો. અને જો તમે HRK હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે સંસ્થાને મદદ કરવા માગતા હોય તો ડિસ્પ્લે ઉપર આપણો હેલ્પલાઇન નંબર જેમાં ગૂગલ પે અને પેટીએમ છે. જો તમે આ ભાઈની રૂબરૂ મુલાકાત કરવા માગતા હોય, એમના ઘરે આવવા માગતા હોય
અને રૂબરૂ સહાય કરવા માગતા હોય તો તમે સંસ્થાનો કોન્ટેક્ટ કરી શકો છો. HR કે હેડ તમને એમના સુધી પહોંચાડશે. તો અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમને અને તમારા પરિવારને આ મુસીબતથી ખૂબ જ બહાર કાઢે અને તમે જલ્દી સાજા થઈ જાવ. ઈશ્વરને પ્રાર્થના કરીએ. તો ખરેખર ભાઈની હાલત ખૂબ જ ખરાબ છે. અને ચાલો મિત્રો, આપણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ. જો તમારા ધ્યાનમાં પણ કોઈ એવા જરૂરિયાતમંદ લોકો હોય કે જેને ખરેખર મદદની જરૂર છે, જેમનું આ દુનિયામાં કોઈ નથી, તો આપણે એમની મદદ કરીએ. તો ચાલો મિત્રો, એક કદમ સહકારથી સેવા તરફ. જય હિન્દ, જય ભારત.